વડોદરા શહેરમાં આવનાર ચૂંટણીને લઈને જનતા દળ યુનાઇટેડ પાર્ટી સંપૂર્ણ તૈયારી સાથે મેદાને ઉતરી છે. આજરોજ અન્ય વિવિધ રાજકીય પક્ષોના અંદાજે 30થી 35 જેટલા કાર્યકરો જનતા દળ યુનાઇટેડમાં જોડાયા હતા. પ્રદેશ અધ્યક્ષ શ્રી વિશ્વજીતસિંહ, શહેર અધ્યક્ષ શ્રી મૃત્યુંજયસિંહ રાજપૂત, મહામંત્રી શ્રી સાદિક શેખ અને સંગઠન મહામંત્રી શ્રી ધાર્મિક સોનીની હાજરીમાં નવા જોડાયેલા કાર્યકરોનું ખેસ પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નેતાઓને જણાવ્યું હતું કે વડોદરા શહેરને ભ્રષ્ટાચારથી મુક્ત કરવાનું અને પ્રજાહિતના વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપવાનું તેમનું મુખ્ય લક્ષ્ય છે. તેમણે શહેરની સમસ્યાઓથી પીડાતા જનતાને ન્યાય અને સુશાસન આપવાની ખાતરી આપી. વડોદરામાં સકારાત્મક રાજકીય પરિવર્તન લાવવાનો સંકલ્પ વ્યક્ત કરતા જનતા દળ અને યુનાઇટેડ મજબૂત સંગઠન સાથે ચૂંટણી લડવાનો આત્મવિશ્વાસ દર્શાવ્યો.